ગામડું છે, ગામડાની એક અંદર કૂતરું હોય. જુવાની પૂરી કરી અને આધેડ અવસ્થાની શરૂઆત થતી હોય. મારી જેમ ધાર્મિક વૃત્તિનું કૂતરું હોય, એને વિચાર આવે કે હવે ચારધામની જાત્રા થઈ જાય તો સારું. સારો વાર, સારું ચોઘડિયું નક્કી કરી અને કૂતરું શ્વાન ચારધામની જાત્રા કરવા નીકળે. ગામના બધાય કૂતરા ભેગા થઈ ઝાપા સુધી વિદાય આપી આવે. ભાઈ હાંચવીને જાજો, ધ્યાન રાખજો, તમે કેટલાક સમયે પાછા આવી જશો. તો કે 6-7 મહિનાની અંદર હું ચારધામની જાત્રા પરિપૂર્ણ કરી અને પરત આવી જઈશ. બધાય વિદાય આપે છે ચારધામની જાત્રાએ જવા માટે થઈ આ શ્વાનને કૂતરાને. 6 મહિનાનો સમય વીતી ગયો, 7 મહિના થઈ ગયા, વર્ષથી થઈ ગયું, 1.25 વર્ષ થઈ ગયું. 1.5 વર્ષે કૂતરું જાત્રા કરીને પાછું આવ્યું. વળી ગામના કૂતરાઓને ખબર પડી, બધાય પાધરે આવ્યા. પાધરે આવીને હામૈયા કર્યા, સ્વાગત કર્યું, સન્માન કર્યું અને કીધું કે ભાઈ 6-7 મહિનાની અંદર તમે તમારી જાત્રા ચારધામની પરિપૂર્ણ કરી અને પાછા આવવાના હતા એવી વાત હતી, પણ 1.5 વર્ષ થઈ ગયું. કેમ આટલો બધો સમય વધી ગયો? શું જાત્રા તમે ચારધામ સિવાય બીજી ક્યાંય કાંઈ ફરી આવ્યા, જાત્રા કરી આવ્યા? ત્યારે આ કૂતરાએ કીધું જાત્રા તો 6-7 મહિનામાં પૂરી જ થઈ જાય. પણ જે ગામ ગયો ત્યાંના માણસોએ ખૂબ સાથ આપ્યો, સહકાર આપ્યો. કોઈએ રોટલી ખાવા આપી, કોઈએ દાળ ભાત નાખ્યા, કોઈએ કઢી ખીચડી આપ્યા, કોઈએ બાજરાનો જાહેરનો મકાઈનો રોટલો ખાવા આપ્યો. ખૂબ સેવા માણસો એ કરી. પણ જે ગામમાં જાઓ અને ઝાપામાં ગરું, ત્યાં આપણા વાળા જ વાહે થતા હતા. એવા વાહે થાય કે બબે શેરીઓ બદલાવી, ફરી ફરી દરેક ગામમાં એક બબે દી ગામમાં આંટો ફરતા થઈ ગયા. છુપાઈ હંતાય અને એક ગામમાંથી એક બબે દિવસે બહાર નીકળી હકો. આ જો આપણા નો નડ્યા હોત તો હું 6 મહિને જાત્રા મારી ચારધામની પરિપૂર્ણ કરીને આવી ગયો હોત. પણ આપણા વાળા જે નડે છે ને, એના લીધે આ 1.5 વર્ષ થયો. તો કૂતરાએ વિચાર કર્યો કે ભાઈ આપણે સમાજને ભેગો કરવો જોઈએ, કે ભાઈ સમાજના આપણા સમાજને નડે અને જો આવી તકલીફો પડે તો હવે પછી આવું ન થવું જોઈએ. આ ભાઈ જે ચારધામની જાત્રા કરવા નીકળ્યા અને એને જે અનુભવ થયો એના ઉપરથી આપણે હવે સમાજને ભેગો કરવો પડશે. એટલે સમસ્ત કૂતરાના સમાજને આમંત્રણ મોકલવામાં આવ્યું. તારીખ નક્કી કરી, ટાઈમ નક્કી કર્યો અને એક જગ્યાએ સમસ્ત કૂતરાઓનું સંમેલન ભેરવાનું, સમાજનું સંમેલન ગોઠવવામાં આવ્યું. 30 લાખ કૂતરા ભેગા થઈ ગયા. સ્ટેજ ઉપર પ્રમુખ, ઉપપ્રમુખ, ચેરમેન, મંત્રી, મહામંત્રી, કારોબારી સભ્યો બધા ગોઠવાઈ ગયા છે. હા, મેં બધો આખો સમાજ ગોઠવાઈ ગયો છે. એવામાં ઉપરથી કાગડો મોઢામાં પૂરી લઈને નીકળ્યો. કાગડાનું નીચે ધ્યાન ગયું. 30 લાખ કૂતરાને જોયા.
ઓહો, કાગડો વિચારમાં પડી ગયો. ઈ કે આ 3 લાખ કૂતરા ભેગા થયા, આ ત્રીજી શેરીનું આવી જાય તોય અડધી કલાક ડખો હાલે ને આ આટલા બધા ભેગા કેમ થઈ ગયા? એમ કહીને કાગડો બોલવા ગયો કે હારો ભાઈરે કળિયુગ આવ્યો. એમ તો કાગડો બોલવા ગયો તો મોઢામાંથી ચાંચમાંથી પૂરી હેઠે પડી. એ પૂરી હેઠે પડતી હતી, ઉપરથી આવતી હતી, જમીનથી 10 ફૂટ હજી અધર હતી. ત્યાં સૌથી મોર સ્ટેજ ઉપર મારા જેવા સમાજના પ્રમુખ બેઠા હતા ને સૌથી મોર ધૂમકો માર્યો પૂરીને મોઢામાં પકડી લેવા હાટું. વાહો વાહ ઉપરનું કારોબારી સભ્યો, ચેરમેન, મંત્રી, મહામંત્રી એ એક પૂરી હાટું થઈને જે ધીંગાણું થયું છે એ હજી હરડે નથી થયું. તમે જોઈજો હજી એમ બીજી ત્રીજી શેરીને આવી જાય ને તો હજી લપ ચાલુ જ છે. એટલે આમાં ઘણું બધું સમજવા જેવું હતું. એટલે તમે બધા ઘણા બધા સમજદાર છો કે મારી જેમ પ્રમુખ થઈ ગયા હોય ને પછી લગભગ આવું કાંઈક લોસો ઉપરથી આડો અવરો આવે ને તો લગભગ કોઈને વારો ન આવે, બધાને મોર પ્રમુખ જ ટાઈપા હોય. પછી વાંહે ઉપપ્રમુખ ને ચેરમેન ને કારોબારી સભ્ય નાન તેન જે કાંઈ હોદ્દા લઈને બેઠા હોય ને ધબાધબી જ બોલે. સમાજ લગીને કાંઈ ભોગે જ નહીં ભાઈ, કોઈ દી ન ભોગે. એ સમાજ સેવાથી શરૂઆત કરે, નાનો એવો પેલા કાર્યકર થાય ને પછી ઉપપ્રમુખ થાય ને પ્રમુખ થાય ને પછી એકાદી મંડળીમાં પ્રમુખ થાય ને પછી ભાઈ હાથમાંથી જાય. જય માતાજી.